જય ગુરુદેવ મિત્રો, જય રામદેવ પીર. આજે આવી ગયા છીએ અમે અત્યારે સાંજ વેળાના વાડીએ. તો આ ઝાર બધી આડી પાડી દીધી હતી વાવાઝોડામાં વરસાદની, ને લગભગ 50% જેવી ઊભી થઈ ગઈ છે. હવે આડી પડેલી છે પણ એમને ત્રાસી થઈને આમ વાંકી વળીને ઊભી થઈ ગઈ છે. આમ વાંકી વળતા આમ વાંકી વળીને ઊભી થઈ ગઈ છે, તો પણ ઘણી સારી થઈ ગઈ છે મિત્રો. તમે વાંકી વળી ગઈ હતી, આ બધી આડી પડી છે હજી. અને સાંજ વેળાનો જો દી આથમમાં જઈ રહ્યો છે. ગાયો દો આવ્યા છે મિત્રો આપણે. મેં કીધું અહીંયા બાજુમાં દાદાને લીંબુડી છે ને, એમાં એક શેઢે અમારે વાલ પાપડી નાખેલી છે એમને, વાલોળ. એ કીધું થોડીક ઉતારી લેવી તો રીંગણાનું શાક થાય, વાલોળ ને રીંગણાનું. મજા આવી જાય આપણને ખાવાની. જો તમે મિત્રો, આ કપા અમારો હજી અમે વીણો નથી. જો આવું બધું થઈ ગયું છે. અને નીચે પડ્યો એ તો જુઓ તમે, એમ થાય ઓહો, આ બધું નીચે પડ્યો છે, કપાસ નીચે પડ્યો છે. જુઓ તમે, ઢગલા કરી દીધા છે. જુઓ તમે, બધા પાટલામાં એટલો કપાસ પડ્યો છે. જો પડ્યો છે ને, આ કપાસના ફોદા છે બધા, પેશી ઉડાડી નાખી બધી. છોડવે જુઓ ને તમે, લાંબુ કરી નાખ્યું બધું. પવન એટલો હતો ને, જુઓ તમે. આ વીણવાનો છે મિત્રો. હવે જો આ બધું બગડી ગયો છે કપા, તોય તે વીણવો તો પડશે. કારણ કે ખેડૂને શું છે, આવે ને એટલું લઈ લેવાનું હોય. બાકી તો ભગવાન હાથમાં આપે તો ખરું સાચું, બાકી તો બધું નકામું છે. જો મિત્રો, આ કપા ને બધું, આ ઝાર હાવ સૂઈ ગઈ હતી. જુઓ તમે, આ બધી અત્યારે એકદમ ઊભી થઈ ગઈ છે. જુઓ તમે, અત્યારે બધું ક્લિયર દેખાય, આમ ઊભી થઈ ગઈ છે, પણ ત્રાસી થઈ ગઈ છે. જુઓ તમે, આ ત્રાસી થઈને ઊભી થઈ છે, ત્રાસી થઈને ઊભી થઈ છે. એટલે ઉપર વજન થઈ ગયો ને, ડુંડા આવી ગયા છે, ગાભામાં આવી ગયા છે, એટલે એવું થાય. ને આ મિત્રો જો આ વાલ પાપડી છે, વાલોળ. અને અહીંયા છે ને એ વાલ છે. જો આ વાલ છે, હુક્કા છે દાદાના. ને આપણને હમણાં કહે છે કે ઉતારી દેજો, કારણ કે અમારે ઉતારવાનો ટાઈમ હોય નહીં. એટલે ઉતારવી છે આજે. જો એકાદું શાક થાય ને, થઈ રહે, એક શાક થાય એવું તો હોય. અમે 5 જણા છીએ ને. આ પેપડી કહેવાય આને પેપડી છે, નાની પેપડી. આનું શાક બહુ સારું થાય, નકરી પેપડીનું. અને રીંગણા અંદર નાખ્યા હોય ને તો પણ સારું થાય. આ છે કણજી મિત્રો, કણજી છે આ. અને આ છે સીતાફળી. અને દાદાની વાડીએ અમારે છે આ મીઠી લીમડી. જો કે અમારો એક જ શેઢો છે. આ જાંબુડો છે, આ ભાભાનો જાંબુડો છે. જો આ છે વાલોળ તો પણ કાંઈ દેખાતી નથી, પાકી ગઈ છે. હવે મને એમ થયું કે ભાભા છે નહીં, અને આપણે ચોરી કરી આવી. પણ ચોરી ન કરાય હો ભાઈ. ચોરી કરવી ને તો ભગવાન કોઈ દી માફ કરે નહીં, એટલું યાદ રાખજો. અમે કેવું કરવી, અમે અહીંથી બધું લઈ લેવી, પછી કરવી દાદાને ફોન કે અમે અહીંથી આ લઈ ગયા છીએ. અમારું કામકાજ એવું છે. લઈ લેવાનું, ન હોય તો લઈ લેવાનું, એમ વાંધો નહીં. પણ પછી આપણે ફોન કરી દેવાનો કે અમે આ વસ્તુ લીધી છે. એમનેમ નહીં લેવાનું, કારણ કે હરામનું વધરે નહીં. એ 2 પેઢીમાં તો તમારે જધાઈ જ જાઓ તમે, એટલું યાદ રાખવાનું. મેં હરામનું ખાવ ને 2 પેઢી સુધી હેરાન થાવ તમે. એટલે હરામનું નહીં ખાવાનું. અત્યારે આ છે નહીં દાદા, આવે તો કંઈ નહીં. એટલે લે, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. હજી હું વિડીયો ઉતારું છું, દાદાથી સાના માના બધું એમ લઈ લેવી છીએ, પછી ફોન કરવી છીએ એમ. તો તમે આવ્યા, ભગવાન હાજર થઈ ગયા છે. જો આ દાદા છે, અમે સાના માના લઈ લેવી, પણ પછી ફોન કરવી છીએ અમને કે અમે આ લીધું છે. કારણ કે મેં તમને કીધું ને કે 2 પેઢી સુધી ઓદરે નહીં, હરામનું ખાવ ને અને ખોટું બોલીને ચોરી કરીને લ્યો ને
તો 2 પેઢી સુધી છોકરા હેરાન થાય. અને આ તમને સાચું લાગ્યું ને તો કોમેન્ટ કરજો. અમારે દાદા બાજુમાં લીંબુડી છે, મેં તમને ઢગલા બતાવ્યા હતા ને લીંબુડીના, આ દાદાની લીંબુડી છે. ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી હતી કે નુકસાન ઘણું બધું થયું છે, પણ એ આપણા હાથમાં તો છે નહીં કાંઈ, બધું કુદરતના હાથમાં છે. અને ખેડૂતને જેટલું આપે એટલું લેવાનું હોય, બાકી જય જગન્નાથ. ચાલો, જય ગુરુદેવ ભાઈ, જય ગુરુદેવ.